આપણા વચ્ચે ઉપસ્થિત છે કોમેડી મોજીલા. નમસ્કાર, ભુજ આઇકોન યુટ્યુબ ચેનલની અંદર સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ટડાવ ગામ મુકામે, જ્યાં આગળ આપણા વચ્ચે ઉપસ્થિત છે કોમેડી મોજીલા. કોમેડી મોજીલા, આપનું અમારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તો કોમેડી મોજીલા, સૌ પ્રથમ તો અમારા દર્શક મિત્રોને તમારો પરિચય આપશો. સૌ પ્રથમ તો દર્શક મિત્રોને જય માતાજી, નમસ્કાર. મારું નામ પારીગી મોહનભાઈ ઓબાભાઈ અને મારું ઉર્ફે નામ એટલે કે સોશિયલ મીડિયાના એક માધ્યમથી પ્લેટફોર્મ ઉપરથી લોકોએ નામ આપ્યું મને કોમેડી મોજીલો. મેં પોતે નામથી આપ્યું, એ લોકો તરફથી મને મળી આવ્યું છે. જી, તો મિત્રો આમ જોવા જઈએ તો જે સફળ વ્યક્તિઓ હોય છે કે જે સફળ કલાકારો હોય છે, એમની પાછળ એક સંઘર્ષભરી કહાની હોય છે કે જીવનની અંદર કોઈ પણ સફળ વ્યક્તિ ક્યારે ડાયરેક્ટ સફળ થઈ નથી જતો, પણ એમને કંઈ ને કંઈક સંઘર્ષો કરી અને એ દિશાની અંદર પોતે ટકી રહે તો જ એ સફળતા પ્રાપ્ત કરી હોય છે. તો કોમેડી મોજીલા એટલે કે મોહનભાઈ, આપે પણ આજે આટલી સોશિયલ મીડિયાની અંદર બહોળી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે, તો તમે પણ તમારા જીવનની અંદર ઘણી બધી સંઘર્ષ સહન કર્યું છે. તો તમારી જે સંઘર્ષભરી કહાની છે એ અમારા દર્શક મિત્રોને પણ કહેશો. સૌ પ્રથમ તો નવીનભાઈ, કોઈ પણ કાર્ય કરતા પહેલા મહેનત, એની પાછળનું સંઘર્ષ, ઝીરોમાંથી હીરો બની શકાય, પણ એ માટે કપરી મહેનત કરવી જોઈએ. મહેનત કર્યા પછી સોશિયલ મીડિયામાં મહેનત કર્યા પછી સપોર્ટિંગ, ખાસ તો મારા ચાહક મિત્રોનું કાયમી ઋણી રહીશ અને એમનો આભારી રહીશ કે એ લોકોએ મને આટલો બધો સપોર્ટ કર્યો અને ખૂબ સાથ સહકાર મને આપ્યો, જેથી કરીને મારું મનોબળ વધ્યું. એના દ્વારા ધીમે ધીમે મેં સોશિયલ મીડિયામાં શોર્ટ વિડીયા, ફની કોમેડી વિડીયા સ્ટાર્ટ કર્યા. ધીમે ધીમે લોકોનો વેગ મળતો રહ્યો, સપોર્ટ, પ્રેમ, લાગણી મળતી રહી અને ધીમે ધીમે મારું પ્લેટફોર્મ વધતું ગયું. તો સૌપ્રથમ મોહનભાઈ, આપે જે આ સોશિયલ મીડિયાની અંદર સોશિયલ મીડિયા થકી આપે બહુ સારી એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે, તો સૌપ્રથમ આપે આજે સોશિયલ મીડિયાની અંદર જે કોમેડી વિડીયા બનાવવાની શરૂઆત ક્યારથી કરી? જોકે તે દિવસે જ્યારે મેં કોમેડી વિડીયો બનાવ્યો તે દિવસે મારે કોઈ એકાઉન્ટ નહોતું. જોકે એકાઉન્ટ હતું પણ મને વિડીયો પોસ્ટ કરતા આવડતું નહોતું કે કઈ જગ્યાએ વિડીયા કેવી રીતે પોસ્ટ કરવા એનું મને નોલેજ નહોતું. પણ એ દિવસે બધાના હું વિડીયો દેખતો હતો કોમેડી, એટલે મને અંદરથી થયું કે હું પણ કંઈકને હસાવી છું. એટલે મને એમ છો કે ચલો હું કોમેડી વિડીયો બનાવું. અને તે વખતે કોરોના કાળ ચાલતો હતો, એટલે એ વખતે મેં કોમેડી વિડીયો બનાવીને મારા વોટ્સઅપ સ્ટેટસમાં લગાવ્યું અને એ વાયરલ થઈ ગયો વોટ્સઅપ સ્ટેટસના માધ્યમથી. અને પછી ધીરે 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 વિડીયો બનાવતો ગયો અને એક ભાઈબંધ, મારા ખાસ મિત્ર, નામ કહીશ ચોક્કસ, દશરથભાઈ ઠાકોર જોમવાડા, એમને મને સિચ્યુએશન કર્યું કે મોહનભાઈ આવી રીતે તમે રીલ પોસ્ટ કરો અને આવી રીતે ઇન્સ્ટામાં તમે વિડીયો પોસ્ટ કરશો ને એટલે તમને સપોર્ટ મળતો રહેશે ને તમારો વિડીયો વાયરલ થતો રહેશે. પછી લોકોનો દ્વારા પ્રેમ સપોર્ટ મળતો રહેશે. તો સૌપ્રથમ જે આપણે વિડીયોની વાત કરી, તો એ કયો વિડીયો હતો એ જણાવશો? તે વખતે કોરોના વાળો વિડીયો હતો. કોરોનામાં લોકો ઘરની બહાર નો એલાઉટ હતું બારી જવાનું. સરકારે, ગવર્મેન્ટે કહી દીધું હતું કે બારી નીકળવું નહીં, કોરોના ચાલી રહ્યું છે, વાયરસ ભયંકર છે. એટલે લોકો છતાં એની બેદરકારીમાં બધા જીવતા હતા, કોઈ નિયમનું પાલન કરતા નતા યુવાનો. એટલે મને એમ છો કે ચલો આપણે એક કોમેડી દ્વારા લોકોને એક સંદેશો આપીએ કે બારી નીકળવા જેવું નથી. એટલે મેં એવું કીધું હતું નવીનભાઈ, એ જો અહીંયા ખાડો હોય એ પડ્યા રહેજો, બારી કાકો પાડો લઈને ફરે છે, એટલે એમ દૂધ પાડો લઈને ફરે છે, એટલે તમે ગમે ત્યારે જાળમાં, કોરાની જાળમાં આવી જાશો અને તમારું મોત થઈ જાય છે. એટલે રે ખૂણામાં હોય પડ્યા રહેજો. આ કોમેડી વિડીયો મારો વાયરલ થઈ ગયો હતો. બહુ સરસ. તો મોહનભાઈ, આપે આજે સોશિયલ મીડિયાની અંદર સારી એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે અને અત્યારે આપના વિડીયા પણ બહુ સારા આવે છે. તો સૌથી કોમેડી વિડીયા બનાવ્યા એમાંથી તમને કયો વિડીયો બહુ સારો લાગ્યો અથવા લોકોને કયો પોપ્યુલર લાગ્યો? પોપ્યુલર તો બકરો કતલ કોણ જાય. આ પોપ્યુલર એટલે મને જ્યારે મેં જોયું ને ત્યારે એની લાયકાતો આસમાને પડી હતી અને આપણી કન્ટ્રી બહાર નીકળી ગઈ. તો
વિદેશમાં એ લોકો વેડી આપણા ગુજરાતી જ્યાં વસતા હતા એ લોકોએ મારા વેડિયાને પ્રોત્સાહન આપ્યું ને એ લોકોએ એવું કીધું કે ખરેખર ગુજરાતી હોવાનું અમને પણ ગૌરવ છે કે આવા અમારા બનાસકાંઠામાં આવા ક્રિએટરો છે. ઘણા બધા વિદેશથી ફોન આવ્યા હતા કે ભાઈ મસ્ત વિડીયો બનાવ્યો, બકરો કતલ ખૂણે જાય. તે વખતે લગ્ન ગાળો હતો, મેં વિડીયો બનાવ્યો હતો કે મારા હારા રોમલ આડો રાખીને બને ઠણીને બાપડા પહેણવા જાય રહ્યા, અલા બકરો કતલ ખાણે જાય. અહીં વરરાજાની વાત હતી. આપણા હોય રીત રિવાજ પ્રમાણે બનાસકાંઠામાં રોમલ આડો રાખી અને લગ્ન કરવા જતા હોય છે, એટલે એ વિડીયો પોપ્યુલર બની ગયો. અત્યારે મારી આઈડીમાં પણ એ વિડીયો છે. મોહનભાઈ, આપે તો બહુ સરસ મજાની વાત કરી, પણ હું તમારા પાસે એક વાત જાણવા માંગીશ કે આપના પરિવારમાં કેટલા સભ્યો છે અને આપ જે લોકોને હાસ્યરસ પીરસો છો તો તેની અંદર તમારા પરિવારનો સપોર્ટ કેવો છે? મારે એક છોકરી છે, 2 છોકરા છે અને અમે 2 એમ કરીને અમારો 5 જણનું સભ્ય છે. મારી મમ્મી મારા નાના ભાઈ સાથે રહે છે. મારા નાના ભાઈને એક છોડી છે અને મારે નાના ભાઈ ને અમારો બધો વ્યવહાર એક સાથે જ ચાલે છે. અને સપોર્ટિંગમાં તો મારું ફેમિલી જ્યારે મને સપોર્ટ કર્યો ને ત્યારથી આજ લગી સુધી મને સપોર્ટ મળતો આવ્યો છે. અને ફેમિલી, મારી મમ્મીનો મહત્વનો સપોર્ટ છે, મારી વાઈફનો ખૂબ સપોર્ટ છે, મારા કાકા બાપુના છોકરાઓનો ખૂબ સપોર્ટ છે, ગામવાસીઓનો સપોર્ટ છે. સપોર્ટ બાબતે તો મને એ લોકોએ સપોર્ટ આટલો કર્યો ત્યાર તો હું આટલા સોશિયલ મીડિયામાં હું મજબૂત બન્યો અને આટલો આગળ વધ્યો. જી, તો મોહનભાઈ, આમ જોવા જઈએ તો તમારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર પણ ઘણા બધા ફોલોઅર છે અને લોકો સમક્ષ તમે હાસ્યરસ પીરસો છો, આમ કેવું અંદરથી મહેસૂસ કેવું થાય? મહેસૂસ તો એવું થાય કે જ્યારે લોકો કોઈ પણ આપણે વિડીયો બનાવતા હોય ને એ બાબતે સપોર્ટ કરે ને, લાયકોના જેટલા ઢગલા જેટલી કોમેન્ટના ઢગલા આવતા હોય ત્યારે અંદરથી એવું થાય કે માતાજી કરે ને એના હરેક સપના સાકાર થાય. અંદરથી એવી ફીલ થાય કે એનું સારું થાશે. અને છે એવા થોડાક એવા લોકો કે પીઠ પાસે બોલી જાય છે, પણ આ આપણે વાતોને ઇગ્નોર કરીએ છીએ અને આગળ વધીએ છીએ. આપ કોમેડી સિવાય બીજા વિષયની અંદર પણ સારી પ્રસિદ્ધિ ધરાવો છો એવું મને જાણવા મળ્યું છે, એ પણ જણાવો. જો કે ગુજરાતી સોંગ આલ્બમમાં એક્ટર તરીકે મેં કામ કર્યું, કોમેડી સિરિયલમાં પણ કામ કર્યું અને ધીમે ધીમે બધું પ્લેટફોર્મમાં મને કામ મળતું રહેશે. ઓડિશન દર્શકોના આધારે આગળ પણ કોઈ મોટો રોલ મળી જાય કદાચ તો આપણે બિંદાસથી કરી લઈશું. અને આપ સારા એવા કવિ પણ છો એ પણ મને જાણવા મળ્યું છે. કવિ તો હજી તો નાના કવિ કહેવાનો, કારણ કે મને એક લેખક થવાનો એક શોખ હતો. એટલે હું બાળપણમાં વાર્તાઓ લખતો, આત્મકથાઓ લખતો, આવી બધી મને એક લખવાની એક ધગશ હતી કે મારે કંઈક લખવું છે. લખાણ કરીને હું આવી શાયરી અને બીજું બધું લખવાનો શોખ હતો મને. આ ઉપરાંત આપને બીજો કોઈ શોખ? શોખ તો ખેતી કરવાનો મને ખૂબ શોખ. અત્યારે કદાચ ચોથા ભાગે પોણી વાળવાનું હોય તો મોટો ધોપો 300 રૂપિયા કોઈ દાડી હાલતી હોય તો. દર્શક મિત્રો, આપણે જોયું કે જેવું નામ છે એવું જ એમનું કામ છે. આપણે જે સોશિયલ મીડિયાની અંદર જે લોકોને હાસ્યરસ પીરસો છો, જે કોમેડી મોજીલા નામે, તો એ કોમેડી મોજીલા જે નામ રાખવામાં આવ્યું છે એ એમનો રહસ્ય અમારા દર્શક મિત્રોને પણ જણાવો. જો કે હું અલગ અલગ પ્લેટફોર્મમાં સોશિયલ મીડિયાના માધ્યમો અલગ અલગ કોમેડી વિડીયો બનાવતો હતો. એટલે ઘણા બધા પીઠ પાછળ બોલવાવાળા વ્યક્તિઓ પણ હોય, એવું નથી કે બધા ચાહવા વાળા હોય. એટલે પીઠ પાછળ બોલવાવાળા મિત્રો ઘણા હતા. એ દિવસે મારી મમ્મી ને મારા ફેમિલી ને એ લોકો કહેતા કે આમાં શું ગોડા કાઢે છે, આમ કરે છે, તેમ કરે છે. એટલે એ ચોક વચ્ચે ભાઈએ કીધું મને કે એવું કીધું કે આવા ચમ ગોડા કાઢે છે, તારા માવતરનું નામ નેચું લાવે છે, આવું કરે. એને બાજુવાળા ભાઈએ મને કીધું કે મોજીલાની મોજ તો કંઈક અલગ છે. એટલે એ શબ્દ એના માધ્યમથી મને મળી આવ્યો કે મોજીલાની મોજ તો કંઈક અલગ છે. એટલે કોમેડી કરો છો એટલે કોમેડી કન્ટેન્ટને મેં શબ્દ આગળ લાવી દીધો, કોમેડી મોજીલાની મોજ. એટલે મને એમ છે કે મોજીલો શબ્દ પરફેક્ટ છે, કોમેડી મોજીલો, એ ઉપરથી મારું નામ પડ્યું. મોહનભાઈ, આપને મળીને બહુ આનંદ થયો અને આપનો કિંમતી સમય અમને ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નવીનભાઈ, મને પણ અનેરો આનંદ થયો અને તમે મારા જેવા નાના ક્રિએટરનું ઇન્ટરવ્યુ લીધું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને મારા દર્શક મિત્રોનો પણ આભાર માનીશ. નવીનભાઈની ચેનલમાં જો આપ નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી લેજો અને મારા માટે તમારા દિલમાં સહેજ પણ ખૂણામાં જગ્યા હોય ને તો એક સારી કોમેન્ટ લખજો. તમારા થકી હું વાંચીશ એટલે હું આનંદમાં આવી જઈશ ને નવીનભાઈ પણ આનંદમાં આવી જાય છે અને અમે ખુશ થઈશું. એટલે
ભાઈ શારીરિક ચેનલને વધારે ને વધારે વિડીયોને આગળ શેર કરવા મારી તમામ દર્શક મિત્રો, મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર.